નમસ્કાર, તમારું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગના. અને આજના વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે ડાયરેક્ટ ખેતરમાંથી. તમે જોઈ શકો છો ગાઈસ, આ મગાઈ થઈ છે, આટલી મોટી ડોડા પણ ફૂટી ગયા છે. અને આજે કરવાનું છે રાવણું, એટલે કાકડી જોવા પડ્યા હતા, પણ કાકડી તો કંઈ મળી નથી. ખાલી કાકડીનો એક વેલો મળ્યો ત્યાં, ફૂલા એકલા આવેલા છે. તમને બતાવું કાકડીનો વેલો. આ બાજુ બની રહી છે ચા કાળો. આ બાજુ જો આ એક બકરી છે. આપણી બાइक पड़ी, ये है अपना घर. जो गाइस આ બાજુ એક બીજી બાइक છે, આ છે एक्टिवा. એક પેલી બાइक પડી. આ બાજુ છે બળદ. અને આ રે ગાઈસ કાકડીનો વેલો. પણ અહીંયા ખાલી ફૂલા એકલા આવ્યા છે, હજુ કાકડી લાગી નથી. ને આજે કરવાનું છે રાવણું, ને બધા આવી ગયા છે, એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. કેવી રીતે કરી રાવણું તે તમને બતાવી. ચાલો મિત્રો, બધું સામાન તૈયાર થઈ ગયું છે. આ જોઈ શકો છો ગાઈસ, નારિયેળ. અને આ છે કોળીંબો. કોઈ પીધો હોય તો કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ છે ગાઈસ બાકડા, તમે જોઈ શકો છો. અને હવે ખાલી ડોડા શીખવાના બાકી છે અને ચા વેંકવાની. તો ચાલો આપણે ડોડા શીખી દઈએ. આ 2 ડોડા છે. મિત્રો બધું કામ પતી ગયું છે ને હવે આ ડોડા 2 બળદને ખવડાવી દઈએ. કારણ કે રાવણું કરે એટલે પહેલાં 2 ડોડા બળદને ખવડાવવાના હોય છે. તો આ રહ્યા બળદ, અમને એક ડોડો ખવડાવી દઈએ. એક ઊંઘી રહે છો, જો કામ કરીને થાકી ગયો. લે ખાઈ લે, ઉઠ ને. મિત્રો નાહી ધોઈને રેડી થઈ ગયા છે ઘોગંબા બજાર જવા માટે. આજે રવિવાર છે ને ઘોગંબામાં આજે હાટ ભરાયો છે રવિવારીનો, એટલે આપણે પણ થોડું ઘણું સામાન લઈ આવ્યા ઘર માટે. તો હવે નીકળીએ આપણે હોન્ડા લઈને રવિવારીમાં જવા માટે. તો હવે તમે ડાયરેક્ટ મળીએ ડાયરેક્ટ બજારમાં જઈને. ચાલો. फाइनली मित्रों અમે પહોંચી ગયા છે પોલીસ સ્ટેશન. આ રહ્યું રાજગઢ પોલીસ સ્ટેશન. અને આ છે અમારા ઘોગંબા બસ સ્ટેશન. એવું લાગે છે જોરદાર, મોજ પડી જાય છે દોસ્તો. અમે જઈ રહ્યા છીએ જીગાન મામાન ઘરે.
સિનેમેટિક ઉતારો. સ્ટેબલ જ ઉતરી ગયું. તો મિત્રો અમે આવી ગયા છે, આવી એટલે પહોંચી ગયા છે અમે એચ જોરિયા હાઈસ્કૂલ. એસ જોરિયા હાઈસ્કૂલ બાય મિસ્ટેક બોલાઈ જો, આપણે ભણ્યા નહીં ને એટલે. આ જોઈ શકો છો અમે સ્કૂલ. અહીં બકરાને એવું બધું વેચવા માટે આવ્યા છે. हम तो यहाँ सिर्फ पढ़ाई करने आते हैं दोस्तों. मिलते हैं आगे जाके. ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા છે અમારા મામાના ઘરે. આ રહ્યું આપણું મામાનું ઘર. આ જુઓ ગાઈસ, કંઈક આવું મસ્ત મજાનું લોકેશન છે. આ બાજુ શાકભાજી કરી છે, આ છે ચોળી, આ બાજુ છે રીંગણ. કોઈને જોતા હોય તો કોમેન્ટ કરી દેજો, 5 કિલો મોકલાવી દઈશ. કોમેન્ટ પણ જણાવી દેજો કોને કોને શાકભાજી જોવે છે. કંઈક આવું લોકેશન છે. આ બાજુ સરસ મજાનું સુંદર સુંદર